નમસ્કાર, સાંજના 4 વાગ્યાની શરૂઆત આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. વરસાદ તો છે, થોડોક આવી રહ્યો છે. ગાંધીનગરમાં લાંબા વિરામ બાદ થોડોક વરસાદ વરસ્યો છે. ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. સચિવાલય અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે થોડુંક એક ઝાપટું પડી ગયું છે. તો ગાંધીનગરમાં આ વરસાદી માહોલ સર્જાયો છે. અચાનક આ વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. ગરમીની વચ્ચે આ વરસાદ ગાંધીનગરમાં જોવામાં આવી રહ્યું છે. તો ભર બપોરે અચાનક ગરમી અને ગરમી બાદ અચાનક આ વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે. હાલાકી આ 15-20 મિનિટ સુધી આ વરસાદ ખાબક્યો છે અને અચાનક આ વરસાદ આવી ચૂક્યો છે અને વાતાવરણમાં ફરીથી ઠંડક જોવામાં આવી રહી છે. તો ગાંધીનગર પંથકમાં આ વરસાદી માહોલ. ત્યાર પછી સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં વરસાદી માહોલ છે. વિજયનગરના આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. 5 દિવસના વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે આ વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદ પડતા હવે ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. સાબરકાંઠામાં હાલાકી હવે વરસાદ જેટલો પડશે એટલો મુશ્કેલીરૂપ વરસાદ છે. વિજયનગર અને આજુબાજુના જે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડ અપાશે. એવોર્ડ માટે પસંદગી સમિતિ બનાવી છે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના ઉપાધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, સંસદીય બાબતોના મંત્રી સમિતિમાં સામેલ હશે. વર્ષમાં એકવાર એવોર્ડ અપાશે. એવોર્ડ માટેના નિયમોની વિશેષ પુસ્તક પણ બનાવાઈ છે. ગુજરાતમાં કોણ બનશે બેસ્ટ ધારાસભ્ય, તેના માટે એવોર્ડની પસંદગી માટે સમિતિ બનાવાઈ છે. જે સારું કામગીરી કરી રહ્યો છે, વિધાનસભાની અંદર પણ સારી રીતે વર્તી રહ્યો છે, નિયમો આધીન કામ કરી રહ્યા છે, આ તમામ બાબતો એમાં જોવામાં આવશે. તેને લઈને સંસદીય બાબતોના મંત્રી પણ સમિતિમાં સામેલ છે. એવોર્ડ માટેના આ નિયમોની વિશેષ પુસ્તક પણ બનાવાઈ છે. હિતલ પારેખ અમારી સાથે જોડે. હિતલ, આ જે સમિતિ બનાવાઈ છે એ પહેલા જોશે, જાણશે અને પછી એવોર્ડ અપાશે કે હાલ જે સત્ર મળી રહ્યું છે એ સમયે જ એવોર્ડ અપાશે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભા એ એક નવી પહેલ કરવા તરફ જઈ રહ્યું છે અને ધારાસભ્યોને શ્રેષ્ઠ કામગીરી સંદર્ભે એવોર્ડ આપવાની વાત છે. અત્યારે આની કમિટીની રચના કરી દેવામાં આવી છે. સાથે સાથે જે ભલામણો આવશે, ભલામણો ઇન ધ સેન્સ કે જે ધારાસભ્યની સારી કામગીરી છે એની ભલામણ દંડક પણ કરી શકે. આ તમામ ભલામણોને આધારે કમિટી નક્કી કરશે કે કયા ધારાસભ્યને એવોર્ડ આપવો જે શ્રેષ્ઠ ધારાસભ્ય હોય. જીવનમાં એક જ વાર એવોર્ડ આપવામાં આવશે અને દર વર્ષે એક એવોર્ડ આપવામાં આવશે. સ્વાભાવિક છે કે આ પરંપરા આ વખતેથી બી શરૂ થઈ શકે, કારણ કે કોરોના વોરિયર્સનું સન્માન પણ વિધાનસભા સત્ર દરમિયાન કરવામાં આવશે. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ. આભાર હિતલ. તો આખરે શ્રેષ્ઠ એમએલએને એવોર્ડ અપાશે. એવોર્ડ માટેની નિયમો જે છે પુસ્તક એની બનાવાઈ છે. ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. 21 સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે. વિધાનસભાના સત્રમાં થનાર કામ બાબતે ચર્ચાઓ થશે. વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિપક્ષી નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દંડક પણ ઉપસ્થિત રહેશે. 21મી સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની આ બેઠક મળશે. વિધાનસભાના સત્રમાં થનાર કામ બાબતે પણ ચર્ચા થશે. હિતલ પારેખ જોડાઈ ગઈ. હિતલ, કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, એ મામલે ચર્ચાઓ થશે. જી ચોક્કસ એવું કહી શકાય કે કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે એ 5 દિવસના સત્ર માટે મળવાની છે. 5 દિવસના મુખ્ય એજન્ડામાં જે પ્રકારે નિશ્ચિત કરવામાં આવ્યું છે કે પ્રશ્નોત્તરી અવર્સ નહીં હોય અને ટૂંકી મુદતના પ્રશ્ન હશે. સ્વાભાવિક છે કે કોરોના કાળમાં મળી રહી છે ત્યારે કેવી રીતે, કયા સંજોગોમાં મળશે, એ તમામ મુદ્દાઓને અને કયા પ્રકારના કામકાજ, 5 દિવસના કામકાજ કેવી રીતે વેચવા, સરકાર કેટલા બિલો લાવી રહી છે અને એ બિલો ઉપર કેવી રીતે, કયા દિવસે કેટલી ફાળવણી કરવી, એ તમામ મુદ્દાની ચર્ચા વિચારણા
વિચારણા કરવા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે અને મુખ્યમંત્રીથી માંડીને વિરોધ પક્ષના નેતા અને બંને પક્ષોના વરિષ્ઠ આગેવાનો પણ કામકાજ સલાહકાર સમિતિના જે સભ્યો છે એ લોકો હાજરી આપશે અને વિધાનસભાની 5 દિવસની જે ચાલવાની જે રૂપરેખા છે એ રૂપરેખા નક્કી કરશે। પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવાની છે, તો એમાં કોણ કોણ બોલશે આ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા આ કામકાજ સલાહકાર સમિતિમાં કરાશે। જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ। આભાર હિતલ। તો આખરે વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિપક્ષી નેતા આજે સલાહકાર સમિતિ છે એ બેઠકમાં હાજર રહેશે। હવે વાત મુંબઈમાં તમાચોની। મુંબઈ એરપોર્ટ પહોંચી કંગના રનૌત, હાલમાં તેના ઘરે પણ પહોંચી ગઈ છે। શિવસેના સાથેના વિવાદ બાદ આજે Y+ સુરક્ષા સાથે મુંબઈ પહોંચી કંગના રનૌત। એરપોર્ટની બહાર શિવસેના, કરણી સેનાના કાર્યકરો હાજર રહ્યા। શિવસેનાના કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા, જ્યારે કરણી સેના કંગનાના સમર્થનમાં પહોંચી ગઈ। તો આજે આ ઘટનાક્રમ સર્જાયો છે। આ પરિસ્થિતિની વચ્ચે શિવ સૈનિકો અને કરણી સેનાએ આમને સામને ઘરે ગયા બાદ કંગનાએ કહ્યું कि उद्धव ठाकरे तूने बहुत बड़ा बदला लिया, कल तेरा घमंड टूटेगा, काले तमारू घमंड तूटशे। आ कंगनाए हालમાં ઘરે પહોંચીને આ વાત કહી છે। તો એક પછી એક હાઈકોર્ટે હાલાકી કંગનાની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી પર સ્ટે પણ મૂક્યો છે। તો આજનો આ ઘટનાક્રમ એક પછી એક આગળ વધી રહ્યો છે। મુંબઈમાં महाभारत सर्जाई રહ્યું છે। સરકાર વર્સિસ કંગના। શિવ સૈનિકોના વિરોધ નારાબાજીના વચ્ચે કંગના પોતાના બાંદ્રા સ્થિત ઘરે પણ પહોંચી છે। मुंबई एयरपोर्ट पर हाल 2 महिलाओं वच्चे मारामारीना दृश्य सर्जाया है। आपने महिलाओं से बातचीत कर जी, क्या बनाव बना था, क्या हुआ था? मुझे भी नहीं मालूम, मुझे नहीं मालूम। जी, आपने अन्य जो महिलाओं છે તેમની સાથે અહીં વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। ખાસ કરીને જે મહિલા છે પાકિસ્તાન જિંદાબાદ ના અહીં નારા લગાવવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ જે મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા अन्य જે મહિલાઓ છે તેને માર મારવામાં આવ્યો હતો। હાલ આપણે મહિલાઓ સાથે વાતચીત કરવાનો जी, क्या हुआ था? आप पाकिस्तान को क्यों गाली दे रही है बोल के बोल रही है? पाकिस्तान तो मुंबई को गाली दे रही है, शिवसेना को गाली दे रही है और पाकिस्तान का बोल रही है पाकिस्तान आता है और तुम क्यों गाली दे रही है, ऐसा बोल रही है। हमने मुंह से सुना। वो लेडीज क्या बोली कि कंगना राउत पाकिस्तान क्यों जाएगी? अरे तू कौन बोलने वाली है? कंगना राउत तेरी कौन है? कौन है तेरी कंगना राउत? क्यों बोल रही है, ऐसा क्यों बोल रही है? पाकिस्तान बोली तो क्या हुआ, ऐसा बोल रही है वो हम लोग को। आके सामने और बोल कि कंगना राउत क्यों जाएगी? ऐसे चुपके से क्यों बोल रही है? तू? ખાસ કરીને આપણે જે રીતે સાંભળ્યું તે રીતે શિવસેનાની જે મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા કર્મી સેનાની જે મહિલા કાર્યકર છે તેને માર મારવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે મહિલા કાર્યકર છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કંગના રાણાવત શા માટે પાકિસ્તાન જાય। આ વાતને લઈને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ શિવસેનાની જે મહિલાઓ છે તેમના દ્વારા અન્ય જે કર્મી સેનાની જે મહિલા કાર્યકર છે તેને ઢોર માર મારવામાં આવ્યો છે। હાલ પોલીસ સિક્યુરિટી દ્વારા જે અન્ય જે મહિલા છે તેને અહીંથી લઈ જવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી मीडिया, मुंबई। अपने खिलाफ बात करने वालों को हम रास्ते पर रोककर मारेंगे और सरकार के समर्थन से हम ये काम करेंगे, ऐसा महाराष्ट्र के इतिहास में कभी नहीं हुआ। जो बात गलत है उसको गलत कहना ही चाहिए, लेकिन उस बात से महाराष्ट्र का जितना अपमान होता है या महाराष्ट्र पुलिस का जितना अपमान होता है, उतना ही अपमान सरकार जिस प्रकार की कार्रवाई कर रही है उस कार्रवाई के कारण महाराष्ट्र का पूरे देश में हो रहा है। उद्धव ठाकरे, तुझे क्या लगता है कि तूने फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है? आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा। ये वक्त का पहिया है, याद रखना, हमेशा एक जैसा नहीं रहता।
और मुझे लगता है कि तुमने मुझ पर बहुत बड़ा एहसान किया है, क्योंकि मुझे पता तो था कि कश्मीरी पंडितों पे क्या बीती होगी। आज मैंने महसूस किया है, और आज मैं इस देश को वचन देती हूँ कि मैं सिर्फ अयोध्या पे ही नहीं, कश्मीर पे भी एक फिल्म बनाऊंगी और अपने देशवासियों को जगाऊंगी, क्योंकि मुझे पता था हमारे साथ होगा तो होगा, लेकिन मेरे साथ हुआ है, इसका कोई मतलब है, इसके कोई मायने हैं। और उद्धव ठाकरे, ये जो क्रूरता और ये जो आतंक है, अच्छा हुआ ये मेरे साथ हुआ, क्योंकि इसके कुछ मायने हैं। जय हिंद, जय महाराष्ट्र। तो तमाशो થઈ રહ્યો છે મુંબઈમાં। વાત રાજ્યની પાછા કરીએ તો રાજ્યમાં 18 સપ્ટેમ્બર સુધી આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે। પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનું શિક્ષણાધિકારીનું સૂચન છે। આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ પહેલા તૈયારીઓ કરવાનો પરિપત્ર સૂચના આપી દેવામાં આવી છે। વાલીઓને પ્રવેશ બાબતે એસએમએસથી જાણ કરવામાં આવશે। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ વિગતો જાહેર કરવી પડશે। સમય મર્યાદામાં શાળામાં પ્રવેશ લઈ લેવો પડશે। શાળામાં 18 સપ્ટેમ્બર સુધી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ છે। શાળાઓને પણ વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સૂચના અપાઈ છે। તો ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રખાઈ છે। ભાજપના સભ્યોની બબાલના કારણે ચૂંટણી મોકૂફ રખાઈ છે। 9 સભ્યોને ટર્મિનેટ કરાતા ચૂંટણી પ્રક્રિયામાં હાજર ન રહી શકે। 9 ટર્મિનેટ સભ્યો અંગે ભાજપ કોંગ્રેસ આમને સામને છે। સામાજિક અંતરનો અભાવ, અશાંતિભર્યો માહોલ સર્જાયો છે। તાલુકા પંચાયતની ચૂંટણીની નવી તારીખો ફરી જાહેર થશે। બીજી ટર્મ માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી। ભાજપના દીપક પટેલ પ્રમુખ માટે, જગદીશ પટેલ ઉપપ્રમુખ પદ માટે દાવેદાર હતા, ઉમેદવાર હતા। કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ પદ માટે ઉમેદવાર હતા। કોંગ્રેસના સુરેશ પટેલ ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર હતા। કોંગ્રેસ પાસે અપક્ષ સહિત 16 સભ્યો, જ્યારે ભાજપ પાસે 11 સભ્યોની સંખ્યાબળ છે। 9 સભ્યો ટર્મિનેટ થતા હાલ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ઘટી 36 થી ઘટી 27 થઈ ગઈ છે। ગાંધીનગર તાલુકા પંચાયતના હોલમાં યોજાઈ હતી આ ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। જેમને પણ મત આપવાના હોય એ શાંતિથી એમના હાથ ઉપર કરે। એ હાથ ઉપર કર્યા પછી એમનું કાઉન્ટિંગ થવું જોઈએ। એ જે શાંતિપૂર્ણ વ્યવસ્થાનો માહોલ હોવો જોઈએ એ માહોલ જળવાયેલો નથી। સોશિયલ ડિસ્ટન્સ માટે આપણે અંદર રાખ્યા હતા, એમને કન્ટિન્યુઅસ એ લોકો ઊભા થઈને આનો વિરોધ કરતા હતા। કન્ટિન્યુઅસ એમને પાછા બેસાડવામાં આવતા હતા। નહીં તો 15 થી 20 વાર એમને આ પ્રક્રિયા કરવામાં આવી અને આવી સતત પ્રક્રિયાને અંતે જ્યારે એ લોકોએ ના સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું કે ના શાંતિપૂર્ણ માહોલ રાખ્યો કે જેથી આપણે ચૂંટણી આગળ વધારી શકીએ, ત્યાર પછી આ ડિસિઝન લેવામાં આવ્યો। જ્યાં સુધી બીજી મીટિંગ નહીં બોલાવે ત્યાં સુધી અમે સભાખંડ છોડવાના નથી। ચોક્કસથી જે રીતે વાત કરીએ, સભા રદ કરવામાં આવી છે અને ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, તેને લઈને કોંગ્રેસના જે સભ્યો છે તેમાં ભારે રોષ છે। તે લોકોની માગણી છે કે સભા પુનઃ શરૂ કરવામાં આવે। આપની શું માગણી છે? કયા કારણોસર સભા રદ કરવામાં આવે? હું ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના બેનર હેઠળ કારોબારી ચેરમેન છું। ભારતીય જનતા પાર્ટી પોતાની હાર મારી ગઈ, લોકશાહીનું ખૂન કરેલ છે, તેની સામે અમે લડત લડીશું। અમે કોંગ્રેસ પાર્ટીના 16 સભ્યો સામાન્ય સભાના સભાખંડમાં હાજર છીએ। અમે અમારું પદ લઈ, અમારો હક લઈ, ત્યાં સુધી અમે અહીંથી બહાર નીકળવાના નથી। ચોક્કસથી ફરી એકવાર દ્રશ્ય બતાવીશ કે આ સભા ખંડમાં જે કહી શકાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાંત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને અશાંતિભર્યો માહોલ હતો, જેના કારણે સભા રદ કરવામાં આવી છે અને ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। પરંતુ કોંગ્રેસના જે સભ્યો છે તેમની માગણી એ જ છે કે કાયદા પ્રમાણે કલાક કે અડધો કલાક સુધી સભા રદ કરી શકાય, પરંતુ પુનઃ શરૂ કરવી પડે છે। જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ કોંગ્રેસના કાર્યકરો સભાખંડમાંથી બહાર નીકળશે નહીં અને જરૂર પડશે તો ધરણા ઉપર પણ ઉતરી શકે છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા, ગાંધીનગર। અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસ મામલે મોટી જાહેરાતથી જ આવતીકાલથી બંને સેવા પૂર્વવત શરૂ થઈ જશે। એએમટીએસ અને બીઆરટીએસ સેવાની બસ અગાઉ મુજબ નિયત સંખ્યામાં દોડશે। હાલ બંને બસ સેવા નદી પાર નથી ફરતી। હવે આવતીકાલથી લાલ દરવાજા બસ ટર્મિનલ પણ શરૂ થશે। બસમાં તેની ક્ષમતાના 50% મુસાફરો જ બેસી શકશે। બસમાં ઊભા રહીને મુસાફરી નહીં થઈ શકે। તો હવે અમદાવાદ દોડતું થઈ રહ્યું છે અને એ અંતર્ગત એએમટીએસ અને બીઆરટીએસ આ બંને બસ દોડતી થઈ જશે। તો આવતીકાલથી લાલ દરવાજા ટર્મિનલ સુધી એએમટીએસ અને બીઆરટીએસ દોડતી જશે, ત્યાં દોડતી થઈ જશે
અને આવી પરિસ્થિતિની વચ્ચે અમદાવાદનું જનજીવન હવે લગભગ દોડી રહ્યું છે, દોડતું થઈ રહ્યું છે. આવતીકાલથી બંને સેવા શરૂ થઈ જશે. લોન પૂરી થઈ ગઈ હોવા છતાં લોનનો હપ્તો કપાતા વડોદરાના લોન ધારકોએ બજાજ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં હોબાળો મચાવ્યો. લોન ધારકોએ રજૂઆત કરી કે કોરોનામાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં પણ તેમણે લોન ભરી છે. હવે લોન પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ રૂપિયા કાપી લેવા આવતા જ મુશ્કેલી પડી ગઈ છે. કયા કારણથી કંપની લોનના હપ્તા કાપી રહી છે તે જાણવા માટે લોન લેનાર કંપનીની ઓફિસમાં પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી બજાજ ફાઇનાન્સ કંપનીમાં આજે ફરી ખાતેદારોએ હોબાળો મચાવ્યો છે. ખાતેદારોનો આક્ષેપ છે કે લોનના હપ્તા પૂરા થઈ ગયા હોવા છતાં બજાજ ફાઇનાન્સ દ્વારા તેમના ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ખાતેદારો બજાજ ફાઇનાન્સની ઓફિસ ખાતે આવ્યા છે અને અત્યારે હોબાળો મચાવી રહ્યા છે અને પોતાની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. એમ કહી શકાય કે બજાજ ફાઇનાન્સની જે મનમાની છે સતત સામે આવી રહી છે અને અત્યારે ફરી નજીકથી તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું. તમે જોઈ રહ્યા છો કે જે ખાતેદારો છે તે જે કેશ કાઉન્ટર છે, કાઉન્ટર ખાતે હોબાળો મચાવી રહ્યા છે અને પોતાની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે પોલીસ સ્ટાફ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યો છે અને પોલીસ જે છે જેમ તેમ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખાતેદાર સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? પોલીસને પણ બોલાવી છે, આ લોકો સાંભળે છે કે નહીં તમારી વાત? મારે પોલીસ સ્ટેશનમાં મને એવું કીધું કે તમે અહીંયાથી ફરિયાદી કરી છે ને એમના નામે, તો તમે ચાલો. તો હું જવા તૈયાર છું, પણ અહીંયાના મેનેજર આવવા તૈયાર નથી. એવું કહે છે મને કે અમે ના આવીએ. એવું કોઈ જવાબ છે એમનો? તમારી રજૂઆત શું છે? મારી રજૂઆત એ છે કે એ આવે તો જ ફેસલો થશે. અને એવું સાંભળવા મળે છે કે લોન પૂરી થઈ ગયા હોવા છતાં હપ્તા કપાતા. સાચી વાત છે? 100% સાચી વાત છે. બધા કસ્ટમરોની, મારી એકલાની નથી, બધાની લોન પૂરી છતાંય એ લોકોના હપ્તા કપાય છે. બધાએ પ્રૂફ રજૂ કરી છે ફેસબુક પર હમણે. ચોક્કસથી તો જોઈ રહ્યા છો તમે કે ખાતેદારો અહીંયા હોબાળો મચાવી રહ્યા છે. ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ખાતેદારો છે અહીંયા આવ્યા છે અને પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. બીજા પણ ખાતેદાર છે જેમને લોન લીધી હતી તેમની સાથે વાત કરીએ. તમે શું કહેતો તો તમે રજૂઆત શું છે? તમે લોન લીધી હતી, અત્યારે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? મારી રજૂઆત એવી છે કે મેં 21 તારીખે 2 હપ્તાના EMIના પૈસા નાખ્યા હતા અને મારો છતાંય એક હપ્તો એમને બાઉન્સ કર્યો છે. એટલે મારી એટલી જ રજૂઆત છે કે મને એ પાછા પૈસા રિફંડ મોકલો. પેલા કશિશભાઈ સાહેબે કીધેલું હતું, છતાંય એ મારા રિફંડના પૈસા નહીં આવ્યા. એના કારણે મારે પાછું આવવું પડ્યું અને મારે રજૂઆત કરવી પડી. ને પબ્લિક એટલી બધી હેરાન છે કે ના પૂછે વાત. અને મેનેજર સાહેબ કશું સામે આવવા તૈયાર જ નહીં પબ્લિકના સામે. માંગણી શું છે અમારી? એ જ કે ન્યાય આપો બસ. કે જે લોકોના પૈસા ઓલરેડી NOC લેટર આપી દીધેલો છે છતાંય એમના પૈસા એ લોકોએ કાપી લીધેલા છે. પણ શા માટે કાપે? 3 વારના પૈસા કાપી લીધેલા છે. એટલે એના કારણે આ બધી પબ્લિકે રજૂઆત કરેલી છે અને 3-3, 4-4 કલાકથી તાપને તડકામાં બધા બહાર ઊભા રહ્યા હતા, છતાંય મેનેજર સાહેબ એસીમાંથી બહાર નથી નીકળ્યા. ચોક્કસથી હતા બજાજ ફાઇનાન્સ પાસે લોન લેનારા ખાતેદાર. તેઓ કહી રહ્યા છે કે લોન પૂરી થઈ ગઈ છે, NOC પણ આવી ગયું છે, તેમ છતાં બજાજ ફાઇનાન્સ દ્વારા લોનના હપ્તા કાપવામાં આવી રહ્યા છે. લોકડાઉનના કારણે પહેલેથી જ આર્થિક સ્થિતિ તો લોકોની ખરાબ છે, પરંતુ બજાજ ફાઇનાન્સનું જે આ વર્તન છે, આ વ્યવહાર છે, તેના કારણે જે ખાતેદારો છે હેરાન થઈ રહ્યા છે અને બજાજ ફાઇનાન્સની ઓફિસ ખાતે હોબાળો મચાવીને ન્યાયની માંગણી કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા. હવે વાત કપરા કોરોના કાળની. જામનગરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઝી 24 કલાક ટીમે જામનગરમાં રિયાલિટી ચેક કર્યું. જામનગરમાં મહેસૂલી સેવા સદનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા છે. લોકો કોઈ પણ તકેદારી રાખ્યા વગર જ વિવિધ સર્ટિફિકેટ કઢાવવા આવી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને કોરોનાને આમંત્રણ પણ આપી રહ્યા છે. કોરોના કેસની સંખ્યામાં જામનગર રાજ્યમાં 5મા ક્રમાંકે છે. લોકો ઘોર બેદરકારી રાખી રહ્યા છે. જામનગરમાં પ્રશાસને લોકોને જાગૃત કરવાની જરૂર છે.
રાજ્યભરની સાથે જામનગરમાં પણ કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હાલ જામનગર શહેરમાં 80 થી 100 જેટલા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે। ત્યારે જી 24 કલાકની ટીમ દ્વારા જે છે જામનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। અમારી પાછળ દ્રશ્યોમાં જોશો આ જામનગરનું જે જિલ્લા કલેક્ટર કચેરીનું સંકુલ છે કે જ્યાં મામલતદાર કચેરી આવે છે અને તેમાં ખાસ કરીને લોકો વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે જે રીતે રીતસરની ભીડ જમાવે છે અને ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જે રીતે ઉડતા માહોલ જોઈ શકશો। મોટી સંખ્યામાં લોકો અહીં જે છે આ જ પ્રકારની પરિસ્થિતિ દરરોજ જોવા મળતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે જામનગર શહેરમાં જે છે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક લોકોની પણ એટલી જ બેદરકારી સામે આવી રહી છે અને કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો ખૂબ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે સવારથી સાંજ સુધી આ પ્રકારે અહીં જોવા મળતા હોય છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે એક તરફ જે તંત્ર છે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સૂચના આપી રહી છે, પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ ખુદ જે તંત્રના આંગણામાં જોવા મળી રહી છે ને જે રીતે જામનગર શહેરમાં હાલ 80 થી 100 જેટલા જે કેસ દરરોજ આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકશો જે પ્રકારે અત્યારે લોકો જે કોરોનાનું ભાન ભૂલી ચૂક્યા હોય જાણે કોરોના છે નહીં તે પ્રકારની પરિસ્થિતિના કારણે મોટી સંખ્યામાં ભીડ જમાવીને અત્યારે જે છે એ દાખલા કઢાવવા માટે આવી રહ્યા છે। ત્યારે એક રીતે કહી શકાય કે સીધી રીતે જે છે એ કોરોનાને અત્યારે આમંત્રિત કરી રહ્યા છે। આપણી સાથે અહીંયા અન્ય શખ્સ, તમે શું દાખલો કઢાવ્યો, શું કરવા આવ્યા છો? દાખલા માટે કોરોના છે એટલે બાજુ ઉભા છો, હેરાન નહીં થાવ? ના અહીંયા લાઈનમાં ઉભા રહ્યો કોરોના બીરોને અમારે કઈ નહીં લાગે એમ કે કોરોના અમારે જ ભોગવવાનો, કોરોના અમારે જ ભોગવવાનો, સરકાર તરફથી અમને ભેટમાં મળશે। તમે માસ્ક કેમ નથી પહેર્યું? આ સાહેબ હમણાં કાઢ્યું તમારે બોલવા માટે, અમારો કોઈ મતલબ નથી। આપણે જોયું અત્યારે અહીં પબ્લિક પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે અને એક રીતે જો કહી શકાય કે જે રીતે જામનગરમાં 80 થી 100 જેટલા જે કેસ દરરોજ નોંધાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જામનગર શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ ખુદ તંત્રના આંગણે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આ રીતનો માહોલ જે છે એ રોજે રોજ હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યા છે અને જે તંત્રને તકેદારી રાખવી જોઈએ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અહીં અને આ રીતે લોકો મોટી ભીડ જમા કરે છે ત્યારે કોરોનાનું વ્યાપ ખૂબ જ જામનગર શહેરમાં વધી રહી શકે છે અને હાલની જે પરિસ્થિતિ અત્યારે કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ ચૂક્યું છે। મોટા અધિકારીઓએ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં જામનગરમાં જોઈ શકશો કે સરકારી આંગણામાં ક્યાંક ને ક્યાંક કોરોનાના જે છે એ સોશિયલ ડિસ્ટન્સ નથી રખાતું અને જે ખાસ કરીને લીરા ઉડતા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે આ ભીડ છે એ વધુ કોરોનાને આમંત્રિત કરી તેવા દ્રશ્યો જામનગરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। મુસ્તાક દલ, જી 24 કલાક, જામનગર। રાજ્યભરની સાથે જામનગરમાં પણ કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જી 24 કલાકની ટીમ દ્વારા જામનગરમાં કોરોનાનો જે વ્યાપ વધી રહ્યો છે તે મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। મારી પાછળ દ્રશ્યોમાં જોશો જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરીનું આ સંકુલ છે ને અહીં ક્યાંક ને ક્યાંક જોશો કે આપ સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડી રહ્યા છે અને આપ જોશો કે જે રીતે લોકો મોટી ભીડ એકઠી કરી અને અત્યારે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોરોનાની મહામારી જાણે ભૂલી ચૂક્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। મોટી મોટી લાંબી કતારો રાખી છે, એમાં કોઈ એકબીજા વચ્ચે જે ગજનું અંતર રાખવું પડે એ પણ નથી રાખ્યું ને સોશિયલ ડિસ્ટન્સ જે છે એ પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી। ત્યારે એક રીતે કહી શકાય કે આ દ્રશ્યો જે સીધા કોરોનાને આમંત્રિત કરી રહ્યા છે। અહીં પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડના કર્મચારીઓ ઉપસ્થિત છે, પરંતુ તેના દ્વારા પણ કોઈ પ્રકારની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં ન આવતી હોવાની કારણે ખાસ કરીને મહેસૂલ સેવા સદનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રકારના દાખલાઓ કઢાવવા આવતા હોય છે અને દાખલાઓ કઢાવવા સમયે આપ જોઈ શકશો કે ભારે ભીડ જામી રહી છે અને ખાસ વહીવટી તંત્રના આંગણામાં જ આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોવા મળી રહ્યા છે અને સીધા જે છે એ કોરોનાને આમંત્રિત કરતા હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જામનગરની જો વાત કરવામાં આવે તો અહીં મામલતદાર કચેરીમાં પણ 3 થી વધુ જે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે અને જેના પગલે અગાઉ જે છે 2 થી 3 દિવસ માટે અહીં આખું સંકુલ જે છે એ બંધ પણ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આપ જોઈ શકશો કે જામનગર શહેરમાં હાલ 80 થી 100 જેટલા જે છે એ કેસ દરરોજ આવી રહ્યા છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક કોરોનાની ભાન ભૂલી ચૂક્યા છે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને આપ જોશો કે પબ્લિક જે છે એ કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જાળવતી નથી। ત્યારે રીતસરનું જે છે આપ જોઈ શકશો કે અત્યારે કોરોનાના મામલે જે છે એ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા વહીવટી તંત્રના આંગણામાં જ ઉડી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ દરરોજ જોવા મળી રહી છે। જોકે ક્યાંક ને ક્યાંક જે રીતે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે ત્યારે લોકોની પણ જાગૃતતા એટલી જરૂરી છે ને જે રીતે જામનગરના જે સરકારી જિલ્લા કલેક્ટર કચેરીના સંકુલમાં જ આપ જોઈ શકશો કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે ને જી 24 કલાક દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે આપ જોશો લોકો તમામ પ્રકારની જે કોરોનાની જે છે કાળજી ભૂલીને જે છે અત્યારે બેદરકારી રાખી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ નથી રાખતા, જેના કારણે સીધી રીતે કહી શકાય કે કોરોનાને આમંત્રિત કર્યા છે ત્યારે જામનગર શહેરમાં પણ સંક્રમણ જે છે કોરોનાનું અત્યારે બેકાબુ બની રહ્યું છે। મુસ્તાક દલ, જી 24 કલાક, જામનગર।